જે દેશની ઇકોનોમીમાં 80% રૂપિયો માત્ર 5 કે 7% લોકો જોડે હોય, એ દેશની ઇકોનોમીની અંદર પેલા 80% લોકોની ચિંતા કોણ કરશે? ચિંતા 5 કે 7 જણા તમે જે કહી રહ્યા છો એ ઉદ્યોગપતિઓની ચિંતા થશે. એમની સામે જે કેસ છે એ કેસના સેટલમેન્ટ માટે સરકાર જે છે એને બ્લેકમેલ કરવામાં આવે, એમના વેપાર ઉદ્યોગ છે એના ડીલ માટે તમને બ્લેકમેલ કરવામાં આવે, તમારી સાથે બાર્ગેનિંગ કરવામાં આવે. તો આમાં દેશનું હિત પહેલા ક્યાં રહ્યું? જે આપણે ઇન્ડિયા ફર્સ્ટની પોલિસીની વાત કરીએ છીએ તો ઇન્ડિયા ફર્સ્ટ ક્યાં રહ્યું? અને બીજું ટેરિફ બધું મૂકી દો. તમે કહી રહ્યા છો કે ભારત જે આમ છે ને નથી જરૂર, બધી વાત બરોબર, પણ એમના જે સ્ટેટમેન્ટ છે 40 વખત અપાયેલા, કમસે કમ એક વખતે, અને નામ જોગ કે છે, ઇન્ડિયન ગવર્મેન્ટ નથી કહેતા, નરેન્દ્ર મોદીના નામ જોગ એ સ્ટેટમેન્ટ આપે છે. તો નરેન્દ્ર મોદીએ ભારતના વડાપ્રધાન તરીકે એ સ્ટેટમેન્ટનો જવાબ વાળવો જોઈએ કે ના વાળવો?